નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। મૌસરી ગૌશાળા કૌભાંડ ગરમાયું। 31 લાખના ઉચાપતના આરોપો વચ્ચે 33 લાખનો વાયદો અધૂરો। વાવથરા પંથકના ધણીધર તાલુકાના મૌસરી ગામની ગૌશાળા હવે કૌભાંડ અને બેદરકારીનું કેન્દ્ર બની રહી છે। ગૌશાળાના નામે મોટા વાયદા કરવામાં આવ્યા છતાં હકીકતમાં ગાયોની હાલત દિન પ્રતિદિન ખરાબ બની રહી છે, જે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। ભાજપ સાથે જોડાયેલા નેતા અને ગામના મહિલા સરપંચના પતિ પ્રકાશ વ્યાસ દ્વારા 33 લાખ રૂપિયા જમા કરાવવાનો મોટો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી આ રકમ જમા ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મામલો એટલો જ નહીં, પરંતુ પ્રકાશ વ્યાસ સામે ગૌશાળાના વહીવટમાં આશરે 71 લાખ રૂપિયાના ઉચાપતના ગંભીર આરોપો પણ ઉઠ્યા છે। આ આરોપોને કારણે ગામમાં રાજકીય અને સામાજિક તણાવ વધ્યો છે। લખીરામ બાપુના ધાર્મિક સ્થળના મહંતે કડક ચીમકી આપતા જણાવ્યું છે કે જો વાયદા મુજબ 33 લાખ રૂપિયા જમીન જમા નહીં થાય તો ગામને એકઠું કરી આંદોલન શરૂ કરવામાં આવશે। સાથે જ ગામના લોકો કાયદાકીય લડત માટે પણ તૈયારી બતાવી રહ્યા છે। આ વચ્ચે સૌથી વધુ અસર નિર્દોષ ગાયો પર પડી રહી છે। ગૌશાળામાં પશુ આહારની તંગી ઊભી થઈ ગઈ છે અને ગાયોની હાલત દયનીય બની રહી છે। સ્થાનિકો આ પરિસ્થિતિને લઈને પ્રશાસન સામે પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો આ વિવાદ વધુ ઉગ્ર બની શકે છે અને ગૌશાળાનો મુદ્દો મોટું આંદોલન સ્વરૂપ ધારણ કરી શકે છે। અહેવાલ રાણાભાઈ પારેગી, થરાદ। મારું નામ હેમજીભાઈ રાજાભાઈ ચૌધરી ગોમાવશ્રી અને આ ગૌશાળા નિમિત્તે જે આ ચર્ચા અને મીડિયાના માધ્યમથી જે કોઈ વાત હેડી રહી છે એમાં બાપજીને પૈસા આલવાની વાત અમે સાંભળી હતી કે અડધા પૈસા આ આલવાના, અડધા પાછળ આલવા, એમ એ લોકો અમે ભાળ્યું નથી। છતાંય પૈસા હાલે, પૈસા ના હાલે તો કમિટીની જે રચના કરે, પહેલી કમિટી રચી અને કમિટી રચ્યા પછી નવું કામ કોઈ પણ કરે અને આ મંદિરની ગાયો જે તે છે એની કાર લટુટે એવી મારી મોગ છે। ચર્ચા કરી હતી ગામ લોકો કે અમે સોમવારના અડધા પૈસા ભરશો 33 લાખ રૂપિયા અને 15 દિવસ પછી 38 લાખ રૂપિયા ભરશો। આ હું ગામવાસીઓ રૂબરૂ બોલ્યા હતા, પણ કોઈ સોમવારના પૈસા કોઈ આવ્યા નથી, કોઈ અમારો પ્રશ્ન છો નથી। બીજા માણસો ઘણા આવ્યા હતા, પણ કોઈ આ વાત એને માનેલા છે નથી। હવે આગળ તમારી શું રણનીતિ છે? હવે અમારી રણનીતિ છે કે એમાં પણ કોરેટ તો છે ને, ગામના અમે તો બોલાવી અને કેવરાવો, જો હાલે તો ના હાલે તો પછી સરકારી કાર્યવાહી કરવાની હોય, બીજું તો શું કરવાનું। તમે ગામ લોકોને ક્યારે બોલાવો? કાલે બોલાવું। પટેલ મેઘરાજભાઈ કાશીગા। હવે અમારે આ મંદિર અંદર ગાયને બાપડી સીવાનું, બીજું દોણ બોણ બધું ઘટે છે, હજી લાવવાનું છે। પછી આમાં કોઈ સંભાળ લેતો નથી। પછી બાપજી બેઠા, બાપજી પાસે કોઈ સંભાળ લે નહીં। બાપજીને મહેરબાની કરી એને ધોણી હોમો જોવો અને બિયાઈ અને ગામવાસી બધા કાલે 17 તારીખનો બાપજી બોલાવે છે, બધા આવજો અને કમિટી કરો। કમિટી કરીને એનું હાના જે પૈસા આપણા જેટલા 71 લાખ હતા એમાંથી અડધા હાલવાનું કીધું તો અડધા પછી હાલશે, એ બરાબર છે, પણ હજી પૈસાનો કોઈ આયા કર્યા છે નહીં। એટલે મહેરબાની કરી અને તમે આરો હાથ હમોજો તો આપણે ગામમાં શાંતિ થઈ જાય। અને બાપજીનું કેવું એટલું જ છે, બીજું કોઈ નથી। બાપજીને કોઈક આવો, ત્યાં કોઈ આવીને બોલાવો, સમાચાર લ્યો તમે શું છે શું નથી, તમે પૂછતા નથી ગામના વાસી કોઈ, અને પૂછી અને પછી તમે આગળ આપણે પગલું ભરો। અને જય લખીરામ બાપુ।